ભરૂચ જિલ્લાના આમોદ નેશનલ હાઈવે 64 પર વાહન ડિસ્કો કરતા હોવા છતાં તંત્ર સંતા કુકડી રમે છે। વાહ ક્યાં તંત્ર હે, જુઓ આ રિપોર્ટમાં। માત્ર દેખાવ પૂરતું સમારકામ। ભરૂચ જિલ્લાના આમોદના નેશનલ હાઈવે 64 પર પ્રજાના પૈસાનું પાણી, જવાબદારો ક્યાં છે? ભરૂચ જિલ્લાના આમોદ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 પર ચાલી રહેલી કામગીરીએ તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારની નીતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે। લાંબા સમયથી મલ્લા તલાવડીથી બત્રીસી નાળા સુધીનો માર્ગ અત્યંત ખખડધજ હાલતમાં હોવા છતાં હવે જે સમારકામ શરૂ કરાયું છે તે માત્ર દેખાવ પૂરતું હોવાના આક્ષેપો સાથે વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે। તમારું માતાભાઈ ક્યાંથી આવો છો? રાજકોટ તો આ છૂટા મેન્ટર નાખ્યા છે, રોડ ખરાબ છે, તમે શું કહેશો? રોડ બહુ ખરાબ છે। આ છૂટા ટાયરમાં કપચા લાગી જાય, ટાયર ફાટી જાય, બહુ ખરાબ છે। કપચા નાખે એ બહુ ખરાબ તો છે। તમે શું કહેવા માંગશો આ તંત્રને? તંત્ર હરામી છે, શું હોય? કોણ કોન્ટ્રાક્ટર કોણ? તો તમે કામ કોના આધારે કરો છો? કોના આધારે કામ કરો છો? कौन आया था? तो ये छूटा मेंटली डालने का है, रोलर फिराने का है, इधर रोलर फिराने का है। तो कोई कॉन्ट्रैक्टर नहीं है, कोई अधिकारी नहीं है और आप काम करते हैं। कहाँ गए? आए थे तो आप अकेले ही काम करते हो, कहाँ गए कॉन्ट्रैक्टर? રોડની ગુણવત્તા બાબતે અગાઉ પણ અનેક સવાલો ઉઠ્યા છે અને કરોડોના ખર્ચે બનેલા આ માર્ગ થોડા જ સમયમાં તૂટી જવાની ઘટનાઓ સામે આવી હતી। જો કે આ વખતે જે દ્રશ્યો સામે આવ્યા છે તે વધુ ચિંતાજનક છે। વાહન ચાલકોની હાલાકી દૂર કરવાના નામે માર્ગ ઉપર માત્ર છૂટા છવાયા મેટલ પાથરવામાં આવી રહ્યા છે, જે સમસ્યાને હળવી કરવાને બદલે વધુ ગંભીર બનાવી રહ્યા છે। આ કામગીરીને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને તેઓ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે। અહીં સૌથી મોટો સવાલ એ છે કે આટલી મહત્વની કામગીરી દરમિયાન સ્થળ પર એક પણ એન્જિનિયર કે કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોતા આ સ્પષ્ટ થાય છે કે કામની ગુણવત્તા પર કોઈ દેખરેખ રાખવામાં આવી રહી નથી અને પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે। જ્યારે એક મીડિયાકર્મી દ્વારા બેદરકારી ભરી કામગીરી અંગે સ્થળ પર હાજર કામ કરી રહેલા કર્મચારીઓને પૂછપરછ કરવામાં આવી ત્યારે તંત્રના પાપેરિયાનું શરમજનક દ્રશ્ય સામે આવ્યું હતું। કામ કરી રહેલા કર્મીઓએ પોતાનું કામ છોડીને રીતસરના સ્થળ પરથી ભાગી ગયા હતા। આ ઘટના સાબિત કરે છે કે આ કામગીરીમાં કંઈક છુપાવવાનું છે અને દેખરેખ રાખનાર અધિકારીઓની ગેરહાજરી ભ્રષ્ટાચારને મોકળું મેદાન આપી રહી છે। જો જવાબદારીપૂર્વક કામ થતું હોય તો અધિકારીઓ કેમ ગેરહાજર છે અને જો કામ યોગ્ય હોય તો કર્મીઓ મીડિયાના સવાલથી કેમ ભાગી છૂટ્યા? આમોદ નેશનલ હાઈવે નંબર 64 પરની આ દેખાવ પૂરતી કામગીરી તંત્રની નિષ્ફળતા અને બેજવાબદારીનો જીવતો જાગતો પુરાવો છે। વહીવટી તંત્ર તાત્કાલિક આ બાબતે ગંભીર નોંધ લઈ ગેરહાજર રહેલા જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરે અને ખરેખર ગુણવત્તાસભર સમારકામ પૂર્ણ કરાવે તે અત્યંત જરૂરી છે। જો આમ નહીં થાય તો પ્રજાનો રોષ વધુ વકરશે અને અકસ્માતોની સંખ્યા વધતી રહેશે। આમોદથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।